ગીર સોમનાથનું ધોકડવા ગામ કે જ્યાં ગેરકાયદે જમીનો અને દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું, મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી, ગૌચર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ જેવી પહોંચી ધોકડવા ગામ, ગ્રામજનો ચોંકી ઉઠ્યા। કેટલાક ગ્રામજનોના મકાન દબાણમાં હોવાથી અગાઉ તેમને નોટિસ મળી હતી, જેને લઈને મોટું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું। જો કે ઉનાના ડેપ્યુટી કલેક્ટર તરફથી કહેવાયું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાલ કોઈના મકાન તોડવામાં નહીં આવે। આજે તો ધોકડવા ગામમાં ગૌચર જમીન પર દબાણ દૂર કરવાની કવાયત શરૂ કરાઈ। ધોકડવા ગામે 800 વીઘાથી વધુની ગૌચર જમીન પર ઊભા કરાયા છે આંબાના બગીચા। 6 જેસીબી મશીન અને ટ્રેક્ટર સાથે આંબાના બગીચાને ઉખાડી નાખવાની કામગીરી શરૂ કરાઈ। આ કામગીરી 6 દિવસ સુધી ચાલશે। ત્યારબાદ જૂના ઉગલા અને નવા ઉગલા ગામમાં પણ દબાણ દૂર કરવામાં આવશે। અમારી માંગણી સાહેબ એક કહેવાનું છે કે અમારા નાના માણસો છે, આ બધું જાજી પબ્લિક છે। હવે એ પહેલાં એને બહાર પાડ્યું કે અમારે તમારા મકાન બધા પાડી નાખવા છે, એટલે માટે અમે માંગ કરવા માટે અમે બધા ભેગા થયા છીએ। ભેગા થવાનું કારણ એમ કે સાહેબ ગમે એક શેડેથી લેતા હો અને જે કંઈ કરો એ અમને મંજૂર છે, અમે કોઈને આડો હાથ કરતા નથી સાહેબ। અમે પણ વાર ખેલે અમારો એક ને એક લે 2 દાણ ભેળવણ કરેલું છે આ ધોકડવા ગામની અંદર। પછી એમાં અમારો જ પાટો લીધો, અમે જ્યાં ઝૂંપડી વાળીને રહીએ છીએ ત્યાં જ પાટો લે છે। મારી કહેવાની માંગ એટલી છે સાહેબ। અમે 60 વર્ષના રહીએ સાહેબ અહીંયા। અત્યારે અમારા માળા વિખવા ઊભા છે, તો અમને તે જેદી મત લીધા તેદી 60 વર્ષનું એમ કીધેલું કે જો અમે આ મકાન પાડીએ કે કાંઈ ગાવસળો ઠાલો કરાવીએ તમારી માતાજીના સોગન છે। અને અત્યારે ગામ પંચાયત થઈને જો અમારા મકાન સકલીનો માળો વીખે તો સકલીને કેટલો નિહાકો લાગે। તો અત્યારે અમારા મકાન ખાલે કરે છે સાહેબ, તો અમારા આ પરજાને શાળાની ટાઈટ છે, અમારે નાખવી ત્યાં અમને ચાહે 100 વાર જગ્યા દીધી નથી સરપંચે કે 100 વાર અમારું અત્યારે ચાહે નિર્ણય લીધું જ નથી આદિ સુધી। તો અત્યારે અમને બધું તેડાવીને અમારું બધું પાડે તો અમારા સાહેબ ઉસાળા નાખવાના ક્યાં? જે અહીંયા ધોકડવા છે 800 વીઘા જેટલી જમીન છે, એમાંથી જે અત્યારે રહેણાંકના દબાણ છે આપણે પ્રાંત સાહેબે કીધું અમે એમને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી એમના પહેલા કરવાનું છે। મીનવાઇલ એ જમીન બાદ કરતા જે ગૌચરની જમીન છે તેને આજથી આપણે કામગીરી શરૂ કરી છે, અને જ્યાં સુધી કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી ઓનવર્ડ કામગીરી ચાલુ રાખવામાં આવશે।